નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 14। પાઠનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી। તેની સ્વઅધ્યયન પોથી જે ચાલુ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરવાની છે। ધોરણ 5 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો પાઠ 14નું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1। પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુ શું શું પરિસ્થિતિ થતી હોય છે? તો ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુના મકાનો પડી જાય છે, વૃક્ષો ધરાશાયી થઈ જાય છે અને જાનમાલને ભારે નુકસાન થાય છે। બીજો પ્રશ્ન છે, ધરતીકંપ બાદ મકાનોનું શું થયું હતું? તો ધરતીકંપ બાદ કેટલાક મકાનો પડી ગયા હતા, જ્યારે કેટલાક મકાનો ઊભા હતા, તેમાં દિવાલોમાં તિરાડ પડી ગયેલી જોવા મળેલ હતી। ત્રીજો પ્રશ્ન છે, ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી કોણ કોણ મદદે આવ્યા? તો ધરતીકંપ આવ્યાના થોડા દિવસો બાદ સરકારી અધિકારીઓ તથા સેવાભાવી સંસ્થાના માણસો મદદે આવ્યા હતા। ચોથો પ્રશ્ન છે, ધરતીકંપ બાદ ભોજન માટે શું શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો ભોજન માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાંચમો પ્રશ્ન છે, ધરતીકંપ બાદ ગામનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે? તો ધરતીકંપ બાદ સરકાર અને સેવાભાવી સંસ્થાની મદદથી ગામમાં ફરીથી મકાનો બનાવવામાં આવ્યા અને ફરીથી ગામને વ્યવસ્થિત બનાવવામાં આવ્યું। છઠ્ઠો પ્રશ્ન છે, ધરતીકંપ બાદ ગામમાં કેવી કેવી મદદ આવી હતી? તો ધરતીકંપ બાદ ગામમાં ખોરાક, કપડાં, દવાઓ લઈને મદદે આવ્યા હતા, તંબુ બાંધવામાં મદદ કરી, અનાજ અને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા। પ્રશ્ન 2 છે, નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવો। તો ઝૂંપડું બનાવવા માટે લાકડા, છાણ, માટી, ઘાસ અને વાંસની જરૂર પડે છે, જ્યારે પાકું મકાન બનાવવા માટે સિમેન્ટ, ઈંટ, લોખંડ, પથ્થર, રેતી વગેરેની જરૂર પડે છે। પ્રશ્ન 3, નીચેની પરિસ્થિતિમાં શું કરશો? અહીંયા ઉદાહરણ આપેલું છે, પૂર આવે ત્યારે। તો પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું જોઈએ, ટોર્ચ એટલે કે હાથબત્તી તેમજ જરૂરી સામાન સાથે રાખવો જોઈએ, રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવું જોઈએ। હવે છે, ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ? તો ઘરની બહાર તુરંત જ નીકળી જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં ઊભું રહેવું, ઝાડ નીચે ન ઊભું રહેવું જોઈએ, વીજળીના થાંભલાઓથી દૂર રહેવું જોઈએ। બીજું છે, આગ લાગે ત્યારે શું કરવું જોઈએ? તો આગ લાગે ત્યારે પાણીથી ઓલવવાનો પ્રયાસ કરવો, ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવવું, વીજળીનો પ્રવાહ બંધ કરી દેવો જોઈએ। ચોથો પ્રશ્ન છે, પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શું શું મુશ્કેલી પડે છે? પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શિયાળામાં ખૂબ ઠંડી લાગે છે, ઉનાળામાં ખૂબ ગરમી લાગે છે અને ચોમાસામાં વરસાદથી મુશ્કેલી ઊભી થાય છે। બીજું છે, વૈજ્ઞાનિકો શું શોધવા આવ્યા હતા? તો વૈજ્ઞાનિકો કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયાસ કરતા હતા। ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતમાં ધરતીકંપ આવ્યો હતો? તો ગુજરાતમાં ધરતીકંપ 26મી જાન્યુઆરી 2001ના રોજ સવારે આવ્યો હતો। ચોથો પ્રશ્ન છે, ધરતીકંપ બાદ લોકોને શું શું મુશ્કેલી પડે છે? તો ધરતીકંપમાં લોકોના મકાનો પડી જવાથી રહેવાની મુશ્કેલી પડે છે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળતી નથી, સ્વજનોનું મૃત્યુ થયું હોય તો તેનો ખૂબ જ આઘાત લાગે છે। ખરા ખોટા કહેવાના છે, તેમાં પહેલું છે, મકાન બનાવવા માટે સરપંચની મંજૂરી લેવી જોઈએ। ખરી વાત છે, સાચું કરવાનું છે। ધરતીકંપ કુદરતી આપદા છે, ખરું છે। ડૉક્ટરો ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હોય છે, ખોટું। આપત્તિના સમયે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ, ખરી વાત છે। ધરતીકંપથી બચવા માટે ઘરમાં રહેવું જોઈએ, ખોટું। ફટાફટ બહાર નીકળી જવું જોઈએ। પ્રશ્નો જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, ધરતીકંપ સિવાય અન્ય
કઈ કઈ આપત્તિમાં લોકોને સામૂહિક રીતે મુશ્કેલી પડે છે? તો ધરતીકંપ સિવાય પૂર આવે ત્યારે, આગ લાગે ત્યારે, વાવાઝોડું આવે ત્યારે સામૂહિક રીતે મુશ્કેલી પડતી હોય છે. બીજો પ્રશ્ન છે, વધારે વરસાદ આવે તે સમયે તમારા મનમાં કેવા કેવા વિચારો આવે છે? તો વધારે વરસાદ આવે ત્યારે નદીના પૂર આવવાના વિચારો આવે છે. જો પૂર આવે તો મુશ્કેલી થશે. ત્રીજો પ્રશ્ન, તમારા મિત્રોની કોઈ તકલીફમાં આવ્યું હોય ત્યારે તમે શું શું કર્યું હતું? તો મારો મિત્ર શાળામાં પડી ગયો હતો ત્યારે તેને માથામાં વાગ્યું હતું, ત્યારે મેં તેને માથા પર પાટો બાંધી આપ્યો હતો. ચોથો પ્રશ્ન છે, ધરતીકંપ પછી તમે લોકોને શું શું મદદ કરી શકો? તો ધરતીકંપ બાદ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં અને રાહત કામગીરીમાં મદદ કરી શકાય. પાંચમો પ્રશ્ન છે, ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે કયા કયા સાધનો ઉપયોગી બની શકે? તો ધરતીકંપમાં ફસાયેલા લોકો માટે JCB, ક્રેન, એમ્બ્યુલન્સ, પોલીસ વાહનની જરૂર પડે છે. તો બાળમિત્રો, આશા રાખું કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી તેની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તમને આ વિડીયોની અંદર સરળતાથી સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો, જેમાં દરેક પાઠના વિડીયો અને PDF મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.